હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે ખાસ્તા કચોરી કેવી રીતે ભરાય છે અને કેવી રીતે બને છે ખાસ્તા કચોરી. તો આજે આપણે જોઈએ. મારા હસબન્ડ મારા ઘરના પોપ્યુલર શેફ છે, એટલે કે મારા ઘરમાં મોસ્ટલી બધી વસ્તુ થાય છે તો મારા હસબન્ડ એને બનાવવામાં મને હેલ્પ કરે છે. પણ ખાસ્તા કચોરી માટે તો મારા હસબન્ડ બેસ્ટ છે. તો આજે આપણે જોઈએ કે ખાસ્તા કચોરી મારા હસબન્ડ કઈ રીતે બનાવે છે, કઈ રીતે ફૂલાડે છે. તો મારા હસબન્ડ આજે ખાસ્તા કચોરીનો મસાલો કઈ રીતે એડ કરે છે અને કઈ રીતે પછી તળે છે અને ફૂલે છે ખાસ્તા કચોરી, એ આપણે જોઈશું. જો અત્યારે મારા હસબન્ડ પ્રોપરલી બધું તૈયાર કરે છે કે ખાસ્તા કચોરી 5-6 ભરીને તૈયાર કરે છે. બસ ભરશે ત્યારે નાની નાની જ હશે, દેખાવમાં તમને ખબર પડી જ જશે કે નાની નાની છે, પણ જ્યારે એ ફૂલશે ત્યારે તમે જોશો કે એ કચોરી કેટલી મોટી થઈ છે, પૂરી જેટલી પ્રોપર ફૂલશે. એટલે આ રીત તમે જોઈ લેજો કે કઈ રીતના કચોરી ભરાય છે અને કઈ રીતના પછી એને તળાય છે અને પછી કઈ રીતના એ ફૂલે છે કચોરી. તો આજે મારા હસબન્ડ ખાસ્તા કચોરી બનાવે છે, તો તમે જુઓ.